વિશાલભાઈ બીજું કમડળે જોવે છે જો હાથ ખલે હારું હાલો ફેમિલી તો વિશાલભાઈ બીજી જગ્યા ઉપર જાય છે અને જ્યાં કમડળ હલવાય એમ ન હોય એ જગ્યા ઉપર મૂકવાના છે કમડળ આપણા વિશાલભાઈ કમડળ હલવાઈ ગયું છે ને વિશાલભાઈ પાણીમાં ઉતરી ગયા છે કેમ કે કમડળ તો હવે કાઢવું જ પડશે તો મિત્રો આવી રીતથી કમડળ મૂકવાના હોય અને આવી રીતથી ઊભું રહેવાનું હોય ઘડી આમાં કઈ વિશાલભાઈ કંઈક નખરા આદરવાનું ચાલુ કરી દીધું છે જુઓ તમે તો હેલો યુટ્યુબ ફેમિલી પરિવાર તમારું બધાનું સ્વાગત છે મિત્રો તો તમે પાછળ જોઈ શકો છો તમને બધાને ખબર પડી ગઈ છે કે આપણે આવી ગયા છીએ દરિયે તો હવે દરિયામાં આપણે આજે મચ્છી પકડવા આવેલા છીએ તો આપણે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહો એટલે તમને ખબર પડી જાય આપણે હું મચ્છી પકડવાની છે કેવી રીતે પકડવાની છે તો કંઈ નહીં સારું હાલો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી જુઓ ભાઈ મચ્છી માટે વિશાલભાઈ આ આપણે આમ કહીએ તો વેડી કહેવાય આમ કહેવાય તો કમડળ કહેવાય તો આ વિશાલભાઈ કમડળ આ તૂટી ગયેલું છે એટલે આને હાંધે છે તો તમે જોઈ શકો અને અહીંયા પીડ્યા છે આપણે શીપના તમે જોઈ શકો છો અને આ વિશાલભાઈ કમડળ લઈને આવેલા છે દોરવા તો વિશાલભાઈ દોરવાના છે અને આપણે મચ્છી પકડવાની છે વિશાલભાઈ કંઈક નખરા આદરવાનું ચાલુ કરી દીધું છે જુઓ તમે જો એક 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 કરતા કરતા ભાઈ દોર બનાવે છે જો ભાઈ ડોળા ફાડે છે કેમ કે મેં વીખી નાખી છે તો કાંઈ વાંધો નહીં હાલો ફેમિલી મળીએ દરિયામાં જઈને તો જવા દરિયો છે તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો તમે તો ફેમિલી આપણે ભાવેશભાઈ પણ દોરવા આવેલા છે કમડળ લઈને તો આપણે ભાવેશભાઈ કાંઈ જઈ હું પછી તમને બતાડું ફેમિલી જો ઓલા ભાવેશભાઈ છે બહુ આપણથી દૂર જઈ રહ્યા છે ને બહુ આઘા છે અને આપણે ના પાણી ભર્યું છે એટલે આપણે ના નથી જવાનું તો ફેમિલી આપણે બીજા ભાઈ ઘણા બધા દોરે છે તો આપણે હું તમને એને ના જઈને બતાવું તો મિત્રો જુઓ વિશાલભાઈ કમડળ લઈને આવી ગયા છે અને વિશાલભાઈ કમડળ મૂકે છે જુઓ તો મિત્રો આવી રીતથી કમડળ મૂકવાના હોય અને આવી રીતથી ઊભું રહેવાનું હોય ઘડી આમાં કંઈ નક્કી હોય નહીં ઝીંગો કારે આવે એનું કંઈ નક્કી નહીં ને આવી રીતથી કમડળ હોય ને આવી રીતથી કમડળ મૂકીને ઘડી ઊભું રહેવાનું હોય તો ફેમિલી જો સામે ઓલા ભાઈ ઊભા છે ને એ ભાઈ પણ વિશાલભાઈની જેમ કમડળ લઈને દોરવા જ આવેલા છે પરંતુ જો એ ભાઈ ઝીંગા દોરે છે અને આ છે અમારો દરિયો જો વિશાલભાઈ બીજું કમડળ લઈ લીધું છે ને હવે એ પણ મૂકે છે જુઓ આવી રીતે કમડળ ઘા કરવાનું હોય પાણીમાં અને ધીમે કરતાનું મૂકવાનું હોય તો કાંઈ વાંધો નહીં સારું હાલો ફેમિલી તો આગળ વિશાલભાઈ કમડળ જોવે તો અહીંયા હું તમને બતાડું શું આવે છે આપણા કમડળમાં આપણા વિશાલભાઈનું કમડળ હલવાઈ ગયું છે ને વિશાલભાઈ પાણીમાં ઉતરી ગયા છે કેમ કે કમડળ તો હવે કાઢવું જ પડશે અને વિશાલભાઈ કમડળ કાઢે છે તો ફેમિલી જો વિશાલભાઈ કમડળ પાણીમાંથી ગમે એમ કરીને કાઢી તો લીધું છે જુઓ કમડળ હલવા ગયેલું હતું ને વિશાલભાઈ પાણીમાંથી કાઢી લીધું અને જો હવે ભાઈ હવે પાછા આમાં ધ્યાન રાખવું પડે કારણ કે આમાં ગમે ના ગળી જાય એમ કઈ નક્કી ન કરે જુઓ પલ્લી ગયો તો ફેમિલી જુઓ હવે આપણે ઓલું કમડળ તો વિશાલભાઈ કાઢી લીધું છે અને હવે જુઓ આ બીજું એક કમડળ હતું એ વિશાલભાઈ કમડળ જોવે છે જો જો આ બીજું કમડળ એ મિત્રો હલવાડી દીધું છે વિશાલભાઈએ અને જો હવે એ પણ એ કાઢવું પડશે કેમ કે મિત્રો જો આમાં પાણી હોય ને એટલે આપણને કંઈ ખબર રહી નહીં અને ખાડો હોય ખાડાની અંદર આપણા કમડળ હલવાઈ જાય એટલે આનું ખાસ એક દોરવા આવી તો અહીંયા ખાસ ધ્યાન રાખવું પડે અને જુઓ વિશાલભાઈ કમડળ કાઢી લીધું છે પાણીમાં ઉતરીને બીજું મિત્રો હવે આપણે અહીંયા નાખવાનું ન થતું બે કમડળ હલવાઈ ગયા કારણ કે કાંઈ આપણું નહીં આવ્યું આપણે વસૂલ નહીં થવાનું લાગતું હાલો ભાઈ બીજે જો બે કમડળ હતા વિશાલભાઈને અને વિશાલભાઈ બે કમડળ હલવાડી દીધા અને તમે જોવો જ છો કે આપણે વિડીયોમાં લીધા જ છે અને વિશાલભાઈ બે કમડળ હલવાડી દીધા છે સારું હાલો ફેમિલી તો વિશાલભાઈ બીજી જગ્યા ઉપર જાય છે અને જ્યાં કમડળ હલવાય એમ ન હોય એ જગ્યા ઉપર મૂકવાના છે કમડળ તો તમે વિડીયોમાં બન્યા રહેજો જો આ વિશાલભાઈ બીજું કમડળ એ જોવે છે જો હાથ ખલે વિશાલભાઈથી બરોબર હાલ્યું છે કેમ કે નગર દર ખેલે તો વિશાલભાઈ કમડળ હલવાડી દે છે જુઓ ભાઈ ઊભા છે હવે તમે જુઓ આમ હવે આગળ તમે ઝીંગાનો પથ્થરો પડી દે છે તો મિત્રો આ વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલા માટે મિત્રો આપણે આમાં બે પાર્ટ 1 ને પાર્ટ 2 બે વિભાગ પડી દઈએ ને મિત્રો હવેનો પછીનો જે વિડીયો છે એ પાર્ટ 2 જેની અંદર આવી જાય તો મિત્રો
આ વિડીયો બસ અહીંયા સુધી રાખીએ ને વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાર્ટ 2માં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.